નમસ્કાર મિત્રો, સાયંકાલ શિક્ષા અભિયાનની આપણી આ યુટ્યુબ ચેનલમાં હું અનિલ સર તમારું સ્વાગત કરું છું। સીઈટી એટલે કે કોમન એન્ટ્રન્સ ટેસ્ટ 2026-27 ચોઇસ ફિલિંગ એટલે કે શાળા પસંદગીની માર્ગદર્શિકા માટે તારીખ 10/4/2026 અને શુક્રવાર સાંજે 6 વાગ્યા સુધી ચોઇસ ફિલિંગની પ્રક્રિયા પૂર્ણ કરવાની રહેશે। મિત્રો, સીઈટી 2026-27 પોર્ટલમાં જે વિદ્યાર્થીઓની અરજી મંજૂર એટલે કે અપ્રૂવ થઈ ગઈ છે તે વિદ્યાર્થીઓ માટે ચોઇસ ફિલિંગ પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે અને અત્યાર સુધીમાં ગુજરાતના લગભગ મોટાભાગના વિદ્યાર્થીઓની શાળા પસંદગી પૂર્ણ પણ થઈ ગઈ છે। તો જે મિત્રોને શાળા પસંદગી કરવાની બાકી છે તે મિત્રોએ ખાસ સમયસર જેટલું બને એટલું વહેલા શાળા પસંદગી કરી લેવી। શાળા પસંદગી એટલે કે ચોઇસ ફિલિંગની પ્રક્રિયા માટે આપણે સંપૂર્ણ માહિતી અગાઉના વિડીયોમાં અપલોડ કરેલી જ છે। તે માટે ફરીથી એકવાર જો તમને સમજાવી દઉં તો શું હોવું જોઈએ। તો મિત્રો, સૌથી પહેલાં આપ સૌને જણાવી દઉં કે રજિસ્ટ્રેશન પૂર્ણ કરેલું હોવું જોઈએ, જેની પ્રક્રિયા ઘણા સમય પહેલાં જ થઈ ગઈ છે। ફોર્મ મંજૂર એટલે કે અપ્રુવલ મળેલું હોવું જોઈએ। આ સિવાય ચોઇસ ફિલિંગ એટલે કે ઠરાવની જોગવાઈ મુજબ તો જેનું રજિસ્ટ્રેશન પૂર્ણ થઈ ગયું છે, જેમને અપ્રુવલ મળી ગયું છે, એ વિદ્યાર્થીઓ શાળા પસંદગી કરી શકે છે। તો આ બધી માહિતી આપણે ઓલરેડી કરી દીધી છે, કેવી રીતે લોગિન કરવું। જો તમારે હજુ શાળા પસંદગી કરવાની બાકી હોય, જો તમારું બાળક સરકારી શાળામાં ભણતું હોય તો તમારે સિમ્પલ છે, સરકારી શાળામાં ત્યાં જાઓ, ઠીક છે। અને ત્યાં ગયા બાદ તમારે સિમ્પલી ત્યાં જઈ અને સાહેબને કહેવાનું કે સાહેબ શાળા પસંદગીની પ્રક્રિયા શરૂ છે અને 10 તારીખ છેલ્લી છે, તો મારા બાળકનું શાળા પસંદગી કરી આપો, તો તેઓ તમને કરી આપશે। અને જો તમારું બાળક પ્રાઇવેટ શાળામાં ભણે છે તો તમે જાતે આ રીતે કે લોગિન કરી આપણી જે વેબસાઇટ છે સીઈટીની એ વેબસાઇટ પર જઈ તમે ખાલી તેમાં GSSY સર્ચ કરશો, શું કહેવાય છે, આપણે આ ગૂગલમાં જઈને GSSY આટલું સર્ચ કરશો અને ત્યાં પણ તમે જોશો તો તમને ત્યાં પણ નીચે જે સાઇટ મળે છે એના પર ક્લિક કરશો એટલે ડાયરેક્ટ આવું ફોર્મ ખુલશે, જેમાં તમે તમારા બાળકનો 18 આંકડાનો યુઆઈડી નંબર અને પાસવર્ડ નાખી અને લોગિન કરશો એટલે જો તમને અપ્રુવલ મળી ગયેલું હશે તો શાળા પસંદગી કરી શકાશે, ઠીક છે। અને તેમાં તમને બતાવી દેશે કે તમારા બાળક માટે કઈ કઈ શાળાઓ ઉપલબ્ધ છે। ફરી એકવાર જણાવી દઉં કે જે મિત્રોને અપ્રુવલ મળી ગયું છે એ મિત્રોને પ્રાઇવેટ શાળામાં અભ્યાસ કરે છે તો તેમના માટે માત્ર ને માત્ર રક્ષાશક્તિ સ્કૂલ જ ખુલશે। જો બાળક સરકારીમાં ભણે છે તો એના માટે જ્ઞાનશક્તિ છે, પછી રક્ષાશક્તિ છે અને સ્કોલરશિપ છે, આ ત્રણેય ખુલવાના ચાન્સીસ છે। કોના માટે? 1 થી 5 સરકારી શાળામાં અભ્યાસ કર્યો હોય તો એના માટે જ્ઞાનશક્તિ, રક્ષાશક્તિ અને સ્કોલરશિપ માટેના ઓપ્શન ખુલી શકે છે। પણ જો 1 થી 5 ધોરણમાંથી એક પણ ધોરણ જો તમારું બાળક પ્રાઇવેટ શાળામાં ભણ્યું છે તો એના માટે માત્ર રક્ષાશક્તિ સ્કૂલ ખુલશે। હા, અમુક એસટી કેટેગરીના વિદ્યાર્થીઓ માટે એકલવ્ય એટલે કે EMRS શાળાઓ પણ અવેલેબલ છે, તો એ મિત્રો ખાસ નોંધ લેજો, ઠીક છે। તો આ રીતની આખી પ્રક્રિયા છે, મેં તમને અગાઉ પણ સમજાવી દીધી છે। તો આ બાબતે તમે ખાસ કરીને જો તમારા બાળકનું ચોઇસ ફિલિંગ પ્રક્રિયા બાકી હોય તો ઝડપથી અને સમયસર પૂર્ણ કરી દેજો। ખાસ સૂચનાઓ આપણે જોઈ લઈએ તો મિત્રો, આપ સૌને ખાસ જણાવવું કે ધ્યાનપૂર્વક ચોઇસ ફિલિંગ કરશો, એટલે કે ચોઇસ ફિલિંગ કરતી વખતે ખૂબ ધ્યાન રાખવાનું છે। બાળક અથવા વાલી દ્વારા અને તેમની મનપસંદગી અનુસાર આ પ્રક્રિયા થાય તે જરૂરી છે। છેલ્લી સબમિટ ચોઇસ જ માન્ય છે, એટલે કે મેરિટ પ્રસિદ્ધ સમયે આપે છેલ્લે સબમિટ કરેલ ચોઇસ ક્રમના આધારે જ આપને મળવાપત્ર યોજનાની ફાળવણી કરવામાં આવશે। એટલે તમે જ્યારે શાળાઓ પસંદગી કરી છે અને સબમિટ કરો છો એમાં તમે પહેલા નંબરમાં જે શાળા પસંદ કરી છે, બીજા નંબરમાં જે શાળા પસંદ કરી છે, ત્રીજા નંબરમાં જે શાળા પસંદ કરી છે, આ રીતે આ શાળાઓ પૈકી જે શાળાઓમાં તમારા બાળકને એડમિશન મળવાપાત્ર રહેશે એમાં જ એ પ્રમાણે એ શાળાઓના આધારે જ, મતલબ પહેલાં પસંદ કરી છે તો પહેલાંમાં મળી જાય છે તો તમને બીજી શાળામાં એડમિશન મળશે નહીં। અને જો કદાચ પહેલી શાળામાં જગ્યા ફૂલ થઈ જાય છે અને જો પહેલી શાળામાં એડમિશન નથી મળતું તો એ માટે તમને બીજી શાળામાં એડમિશન મળી શકશે મેરિટના આધારે। સમય મર્યાદામાં તમારે ચોઇસ ફિલિંગ કરવાની રહેશે। કોઈ પણ તમને વિસંગતતા જણાય તો જે હેલ્પલાઇન નંબર આપેલો છે એ હેલ્પલાઇન નંબર ઉપર કોલ કરવાનો છે। એ હેલ્પલાઇન નંબર પણ હું તમને જણાવું છું નીચે। ચોઇસ ફિલિંગ દરમિયાન સ્ટુડન્ટ ડિટેલ્સ કે મળવાપાત્ર યોજના અથવા શાળાની યાદીમાં કોઈ પણ તમને ભૂલ જણાય તો તમે DPO કચેરી, રાજ્ય કચેરીનો સંપર્ક કરી અને તે જે પણ ભૂલ છે એ બાબતેની ચર્ચા વિચારણા કરી શકો છો, એ માટે સાહેબને રજૂઆત કરી શકો છો। સારાંશ અને ચોઇસ ફિલિંગ ચેકલિસ્ટ: સૌથી પહેલાં લોગિન, ત્યારબાદ શાળા પસંદગી કરો। જે શાળાને તમારે પહેલાં એડમિશન લેવું છે એને પ્રથમ રાખો, બાકીની શાળાઓ બીજા ત્રીજા ક્રમે ગોઠવો।
સબમિટ પ્રાયોરિટી, ઠીક છે મિત્રો, તો સબમિટ કરો, પીડીએફ ડાઉનલોડ કરો અને એ પીડીએફની પ્રિન્ટ કઢાવીને પોતાની પાસે રાખવાની છે. મિત્રો શાળા પસંદગીની છેલ્લી તારીખ 10/4/2026 અહીંયા આપેલી છે. જુઓ, શાળા પસંદગીની છેલ્લી તારીખ 10/4/2026 સાંજે 6 વાગ્યા સુધી શાળા પસંદગી કરી શકાશે. સમયસર પ્રક્રિયા પૂર્ણ ન કરવાથી ફાઇનલ મેરિટ યાદીમાંથી બાકાત કરી શકો છો. મતલબ જો તમારું હાલ શાળા પસંદગી સમયસર નથી થતી તો તમને આ જે પસંદગી પ્રક્રિયા છે એમાંથી બાકાત પણ કરી શકાય છે. મિત્રો કંઈ પણ ડાઉટ હોય તમને અથવા તમારા ફોર્મમાં કંઈ પણ ભૂલ હોય તો હેલ્પલાઇન વિદ્યા સમીક્ષ કેન્દ્ર દ્વારા એક મોબાઈલ નંબર આપેલો છે. ટેકનિકલ સમસ્યાના માર્ગદર્શન માટે ઓફિસ સમય દરમિયાન સંપર્ક કરવો. સમય 10:30 વાગ્યાથી 6 વાગ્યા સુધી કીધેલું છે. તો આ હેલ્પલાઇન નંબર ઉપર તમે ફોન કરી શકો છો જો તમારા ફોર્મમાં કંઈ પણ ભૂલ આવે છે, કંઈ પણ પ્રોબ્લેમ આવે છે તો. આ સિવાય તમારે સીઈટીની અથવા નવોદયને લગતી કંઈ પણ માહિતી જોઈએ છે, કંઈ પણ પ્રોબ્લેમ આવે છે તો મારું નામ છે અનિલ સર. તમે મારા પર્સનલ નંબર અહીંયા ટાઈપ બરાબર થતું નથી, હાથથી કરી રહ્યો છું એટલે, પણ હા, તમે મારો પર્સનલ નંબર છે 932858. મિત્રો કયો છે? 9328580232. ઠીક છે, 9328580232. આ નંબર ઉપર તમે વોટ્સઅપમાં મેસેજ કરશો તો જે પણ મારી પાસે સીઈટીની અપડેટ હશે એ હું તમારા સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરીશ. ઠીક છે મિત્રો, તો જો તમારા ફોર્મને લગતી કંઈ પણ પર્સનલ પ્રોબ્લેમ છે તો આ જે નંબર આપેલો છે 15 વાળો, એ નંબર પર સંપર્ક કરવા વિનંતી છે. અને જો આ સિવાય તમને સીઈટીને લગતો કોઈ પણ માહિતી જોઈએ છે તો મારો નંબર 9328580232 પર સંપર્ક કરશો, વોટ્સઅપમાં મેસેજ કરશો. તમારો જે પણ પ્રોબ્લેમ હશે એ ટૂંક સમયમાં સોલ્યુશન આપવાનો પ્રયત્ન કરીશ. ઠીક છે મિત્રો, આ સિવાય આપણી આ યુટ્યુબ ચેનલ છે એને સબસ્ક્રાઈબ કરવાનું નહીં ભૂલતા અને પ્લે સ્ટોરમાં જઈ અને આપણી પોતાની એપ્લિકેશન અનિલ સર ક્લાસીસ એ એપ્લિકેશન ડાઉનલોડ કરવાનું પણ ભૂલતા નહીં. ઠીક છે મિત્રો, સાથે સાથે આપ સૌને એ પણ જણાવી દઉં કે જે આપણી એપ્લિકેશન છે અનિલ સર ક્લાસીસ, એ એપ્લિકેશન પર આ જે માર્ગદર્શિકા છે, આખી માર્ગદર્શિકાની પીડીએફ જોઈતી હોય તો નીચે પીડીએફ કોમેન્ટ કરશો એટલે હું તમને લિંક આપીશ. એ લિંક પર ક્લિક કરશો એટલે સીધા તમે આપણી એપ્લિકેશનમાં જઈ અને આ આખી માર્ગદર્શિકા તમે ડાઉનલોડ કરી શકશો, જોઈ શકશો. એમાં આપેલી જે માહિતી છે એ બધી જ માહિતી તમને મળી રહેશે. ઠીક છે, સીઈટી હોય, નવોદય હોય કે ગુજરાત સરકારની આપણા બાળકો માટે કોઈ પણ પ્રક્રિયા હોય, કોઈ પણ જાહેરાત હોય, એની સૌથી પહેલાં અપડેટ માટે આપણી આ સાયંકાલ શિક્ષા અભિયાન ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું નહીં ભૂલતા અને આપણી પોતાની એપ્લિકેશન અનિલ સર ક્લાસીસને ડાઉનલોડ કરવાનું ભૂલતા નહીં. ઓકે મિત્રો, અને જેને પણ હજુ પણ ચોઈસ ફિલિંગ બાકી છે તેવા વાલી મિત્રો સુધી આ વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં. મળીએ નવા વિડીયો સાથે, ત્યાં સુધી જય હિન્દ, જય ભારત, ધન્યવાદ.